વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરમાં ફરી એકવાર ભારે વાહનથી અકસ્માત સર્જાયો હતો। ફરી એકવાર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો સરખેજ સાણંદ ચોકડી બ્રિજ નીચે હેવી ટ્રક અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ। આ અકસ્માતમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। પોલીસની રહેમનજર હેઠળ આવા કેટલાક ભારે વાહનો બેરોક અને બેફામ રીતે શહેરમાં અવરજવર કરતા જોવા મળે છે અને આવા અકસ્માતો જે છે તે વધી રહ્યા છે। તો પણ પોલીસનું પેટનું પાણી હલતું નથી તેવું જોવા મળી રહ્યું છે। આ અંતર્ગત જાહેર જનતામાં ભારે રોષ જોવા મળ્યો છે। ડમ્પર ચાલકો તેમજ મોટા વાહનો સામે લોકોએ રોષ ઠાલવ્યો છે। ત્યારે જોવાનું એ રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ આવા લાંચિયા કર્મચારીઓ પર ક્યારે લગામ લગાવશે। અનેક સવાલો આ બાબતે ઊભા થઈ રહ્યા છે। ત્યારે પોલીસ આ અંગે માર્ગ ધરે તેમજ આ અંતર્ગત એક્શન મોડમાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે।